बड़ी आग गोपाल कंपनी में लगी है? 2 बजे आग लगी ऐसा मालूम चला। तो इंडस्ट्रियल एसोसिएशन का प्रेसिडेंट नरेंद्र सिंह और मैं रास्ते में इमरजेंसी निकल गए। यहाँ के बिजली वाला, पानी वाला, ये सबका जो कंट्रोल किया है और जितना जितना अगल बगल में जितना फायर स्टेशन है वहाँ पे कॉल करवा के जितनी जरूरत है वो सबको बुला लिया है और 70% आग काबू में। अभी 10-15 मिनट में शायद कंट्रोल हो जाएगी। और जो इतना पानी बेचने वाला भी टैंकर है वो सब आ गया है। सबने पूरा सहकार दिया। बिजली बोर्ड है, पुलिस है, मेडिकल टीम है, सब आ गया है और 0 फेटेलिटी है। कोई फंसा है अंदर? नहीं, कोई एक भी आदमी फंसा नहीं है, एक भी फंसा नहीं है। एरियो मेटोडानो छे त्यारे गोपाल स्नेक्सनो जे कारखानो छे एमां त्यारे आग लागવાનો બનાવ બનેલ છે। ત્યારે બહુ મોટી સંખ્યામાં ફાયર ફાઇટર અહીંયા આવી ગયા છે। આગને કંટ્રોલ કરવાની કાર્યવાહી ત્યારે ચાલુ છે। સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અહીંયા હાજર છે। તમામ રેવન્યુના અધિકારીઓ પણ અહીંયા હાજર છે। અમે મીડિયાની મારફતે તમામ પબ્લિકને રિક્વેસ્ટ કરીએ છીએ कि तमाम प्रशासन पोतानो काम करतो हो ત્યાં ખોટી ભીડ नहीं करे और प्रशासन, पुलिस और प्रशासन ने तमाम लोगों सहयोग करे। अत्यारे स्थिति नियंत्रण में करवाना प्रयास चालू है। थोड़ा 2-4 कलाक और लागवानी शक्यता है। हाल सुधी कोई केजुअलिटी जेवी घटना नहीं। आज बुधवारनी रजा हती के कर्मीओ काम पर हता? आज कई रीतनु हतुं? आज बुधवार आपने बधा जाणीए छे कि आज मेटोडा जीआईडीसी में बुधवारने कारणे रजा हती। बहु नानी संख्या में लोग अंदर हता। त्यारे तमाम लोगोने बारे काढी लेवामां आवेल छे। અત્યારે આગ બુઝાવવાની કાર્યવાહી ચાલુ છે। રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની જે ફેક્ટરી છે તેમાં વિકરાળ આગની ઘટના છે તે સામે આવી છે ને આખી ફેક્ટરી 22,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી આખી ગોપાલ નમકીનની ફેક્ટરી છે તે આગની ઝપેટમાં આવી ચૂકી છે ને અત્યારે દ્રશ્યો સીધા જોઈ શકો છો। ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે ઓછી પડી રહી છે। ખાનગી જે ટેન્કરો છે તેમાં પણ પાણી મંગાવવામાં આવી રહ્યું છે ને સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। એક નાની એવી આગથી શરૂઆત થઈને આખી ફેક્ટરી, ઓફિસ બિલ્ડિંગ, આખું જે યુનિટ છે તે આગની ચપેટમાં અત્યારે આવી ચૂક્યું છે ને આજુબાજુની ફેક્ટરીના લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રાજકોટના ફાયર બ્રિગેડ 2 કલાક મોડા અહીંયા પહોંચ્યા છે ને મેટોડા જીઆઈડીસીમાં માત્ર 2 જ ફાયર ફાઇટરો છે તે આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેમાં માત્ર 2 થી 3 જ ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર હતી તે પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। ગુજરાતની સૌથી મોટી નમકીન કંપની કહી શકાય તેવી આ ગોપાલ નમકીન છે ને આખી કંપની છે, ફેક્ટરી છે, ઓફિસ બિલ્ડિંગ છે, તમામ આગની ચપેટમાં આવી ગયું છે। આગ આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એ પણ લાગી રહ્યું છે કે જે ફેક્ટરીની અંદર જે ખાદ્ય તેલ છે નમકીનમાં વપરાતું તેના લઈને આ આગ છે તે ખૂબ જ મોટી થઈ ગઈ। અંદર જે નમકીન પેકિંગ કરવાના જે કાર્ટૂન છે તે અને પ્લાસ્ટિકની જે અંદર વસ્તુ હોય તેના કારણે પણ આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। પુઠ્ઠા જે હોય છે તેને લીધે ખોખા જે હોય છે નમકીન પેકિંગ કરવાના તે પણ અંદર જ હોય છે ને તેને લઈને વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે। હાલ જેમ કે મોટી આગ થયા બાદ જે અંદર ઓઇલના ટેન્કર હતા તે બહાર કાઢી લેવામાં આવે છે પરંતુ અંદર જે તમામ આખી ફેક્ટરી છે તે મશીનરી આધારિત છે, ઓટોમેટિક મશીનરી આધારિત છે। તે નમકીન અહીંયા બનાવવામાં આવે છે ને તેની અંદર રહેલા તેલના કારણે આ આગ છે તેણે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। અત્યારે આ આગ છે તે ઓફિસ બિલ્ડિંગમાં પહોંચી ચૂકી છે। મેઇન આખું જે ગોપાલનું જે સંચાલન છે તે અહીંયાથી થાય છે એટલે ઓફિસ બિલ્ડિંગ પણ ખૂબ જ મોટી છે અને તેના કારણે જ અહીંયા જે અંદર ખૂબ જ વધારે સંખ્યામાં એસી આવેલા હતા તેમાં પણ સતત બ્લાસ્ટ છે તે થઈ રહ્યા છે ને એટલે જ લોકોને અહીંયાથી દૂર પણ રાખવામાં આવી રહ્યા છે કે કોઈ પણ ક્યારેય પણ બહાર પણ જે રહેલા લોકોને નુકસાન ન થાય, તેમને ઈજા ન થાય તે માટેનું પણ ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે। મેજર કોલ જાહેર કરવામાં આવે છે। આસપાસના તમામ ફાયર બ્રિગેડો છે તેને બોલાવી લેવામાં આવે છે પરંતુ તે પણ ઓછા પડી રહ્યા છે। આસપાસના લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે ફાયર બ્રિગેડ છે તે મોડું પહોંચ્યું છે। અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ હજુ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આગ છે તે ક્યારે કાબૂમાં આવશે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।